મફત શિક્ષણની યોજના હેઠળ તંત્ર દર વર્ષે કરોડો રૂપિયાના ખર્ચે લાખો વિદ્યાર્થીઓ માટે પાઠ્યપુસ્તકો છપાવે છે। ત્યારે એમસી શાળામાં તંત્ર વિદ્યાર્થીઓને આપવાના જે પાઠ્યપુસ્તકો છે એ જ પુસ્તકો ભંગારમાં જોવા મળ્યા। એક ટ્રકમાંથી બીજી ટ્રકમાં હેરાફેરી થઈ રહી હતી। તપાસ કરતા ભંગારના ગોડાઉનમાંથી પણ મોટી સંખ્યામાં સરકારી ચોપડા અને પેપર આન્સર કી પકડાઈ। મફત પાઠ્યપુસ્તક વિતરણની યોજના હેઠળ છપાયેલું પુસ્તક ભંગારમાં વેચાવા જાય છે અને વિદ્યાર્થીઓ પુસ્તક વિના બેઠા રહે છે તો તેના જવાબદાર કોણ? જ્યારે વિદ્યાર્થીઓ માટે છપાવવામાં આવેલા પુસ્તકો શાળાની બેગમાં જવાને બદલે ભંગારના ગોડાઉનમાં કેવી રીતે પહોંચી રહ્યા છે? જો કે એક બે ચોપડા નહીં પણ બંડલના બંડલ મળી આવ્યા છે। ત્યારે નાગરિકોના ટેક્સના પૈસા પણ વેડફાઈ રહ્યા છે। જ્યારે વિદ્યાર્થીઓનું ભવિષ્ય ભંગારમાં ન ફેંકાઈ જાય એ માટે હવે પકડ નહીં, ઈરાદો અને જવાબદારી જોઈએ છે। બાકી ખોખલી વાતોથી તો કંઈ નહીં થાય। આ કૌભાંડની પાછળ કયો અધિકારી છે, જવાબદાર કોણ છે, તેની સામે પગલાં લેવામાં આવશે કે નહીં? જ્યારે પ્રશ્નો અનેક છે પણ તંત્રની નજરમાં જવાબદાર કોઈ નથી। ત્યારે અનેક પ્રકારની આવી ઘટનાઓ છેલ્લા કેટલાક સમયથી સામે આવતી રહી હોય છે। ક્યાંક બાળકો સાથે મજૂરી કરવામાં આવી રહી છે તો ક્યાંક જે શાળાના પુસ્તકો છે તે ભંગારમાં જોવા મળી રહ્યા છે। ત્યારે સીધો પ્રશ્ન તંત્રને થાય છે કે હવે શું સ્કૂલો અને તંત્ર વચ્ચે મિલીભગત છે? ક્યાંક ને ક્યાંક જે સ્કૂલોના શિક્ષણ અધિકારીઓ છે તેમની સામે હવે ક્યારે પગલાં લેવામાં આવશે અને જે તંત્ર સાથે ક્યાંક ને ક્યાંક મિલીભગત જોવા મળી રહી છે। આપણી સાથે કોંગ્રેસ નેતા ધીરેન પાંડે જોડાયા છે। જી ધીરેનભાઈ, ક્યાં સુધી પાઠ્યપુસ્તક ભંગારમાં જોવા મળશે? આજે જે આ પાઠ્યપુસ્તકો જે મળ્યા છે એ ગરીબ વિસ્તારોની અંદર જે સ્કૂલો છે અથવા તો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની હદમાં આવેલી જે ગરીબ વિદ્યાર્થીઓ માટેની જે સ્કૂલો છે એમના વિદ્યાર્થીઓને મળવાવાળા વિના મૂલ્યના પાઠ્યપુસ્તકો છે। આ પાઠ્યપુસ્તકો 2021થી 2025ની આવૃત્તિના છે બધા। અને આ પાઠ્યપુસ્તકો જે વિદ્યાર્થીઓને મળવા જોઈએ, વિદ્યાર્થીઓને ભણતરમાં કામ આવવા જોઈએ એ જ પાઠ્યપુસ્તકો આજે ભંગારના ભાવે એટલે વજનના ભાવે વેચાતા। મને 2 દિવસ પહેલાં જ મારા કોંગ્રેસના એક સિનિયર કાર્યકર્તાએ મને ફરિયાદ કરી કે અહીંયાથી એક ટ્રક ભરીને પુસ્તકો ગયા છે। મને આશ્ચર્ય થયું કે હું આ જ વિસ્તારમાં રહું છું અને એક ટ્રક ભરીને જો પુસ્તકો જતા રહ્યા હોય તો આ આપણા સુધી કેમ ગંધ ના આવી? પછી મેં વિચાર કર્યું, 2 દિવસથી અમે આને માટે રોજ ચેક કરતા હતા। આજે એકાએક હું અહીંયાથી નીકળ્યો ત્યારે મેં જોયું કે ગુજરાત પાસિંગની એક આઈસર ગાડી જેમાંથી આ પાઠ્યપુસ્તકો પંજાબની ગાડીમાં ટ્રકમાં લોડ થતા હતા અને એ લોકો એની અંદર જે મજૂરો હતા એ આગળના પહેલા પાનામાં જે 2021-2025ની જે આવૃત્તિનું જે પાનું હતું એ ફાડીને પુસ્તકો ભરતા હતા। મેં એમાંથી બંડલ અને બંડલો કાઢ્યા છે। એમાં ગણિત સાથે જ્ઞાનની ગમ્મત, પછી ભગવદ્ ગીતાના મૂળભૂત સિદ્ધાંતો જ્યાં સનાતન ધર્મની ગુજરાત સરકાર વાત કરતી હોય અથવા કેન્દ્રમાં બેઠેલી સરકાર સનાતન ધર્મની અને બધી વાતો કરતી હોય મોટા મોઢે, ત્યારે આવી ભગવદ્ ગીતાનું પગના નીચે અને ભંગારના ભાવે વેચવું જી ધીરેનભાઈ તો બહુ જ ખરાબ કહેવાય। ધીરેનભાઈ, રૂપિયા કમાવા માટે આ તો કેવી હદ? આ પાઠ્યપુસ્તક મંડળના જે ઉચ્ચ અધિકારીઓ છે મને એવું લાગે છે કે આ તપાસ થવી જોઈએ પાઠ્યપુસ્તક મંડળના અધિકારીઓ દ્વારા અને સરકારે પણ આમાં રસ લઈને તપાસ કરવી જોઈએ। કેમ કે ભણશે ગુજરાત જ્યારે આ નારો હોય, આ પુસ્તકો જ્યારે ગરીબ વિદ્યાર્થીઓના હાથમાં જાય એ લોકો ભણે ત્યારે પેલા રાજીવ ગાંધીના વિઝન, કોમ્પ્યુટર, લેપટોપ, એનો મોબાઈલ, એની શિક્ષા એ લોકોને મળે પણ એ લોકોના હાથમાં જ્યારે કશું પુસ્તક જ ના આવે અને એમને એ લોકો ભણી જ ના શકે તો ક્યાંથી વિકાસ થાય? એજ્યુકેશનના નામે તો ગુજરાતમાં હવે મીંડું થઈ રહ્યું છે। જી ધીરેનભાઈ, જોડાવા બદલ આપનો આભાર। ત્યારે વિદ્યાર્થીઓને અપાતા પાઠ્યપુસ્તક ભંગારમાં જોવા મળી રહ્યા છે અને એક પુસ્તક નહીં, 2 પુસ્તકો નહીં અને બંડલોના બંડલ જોવા મળી રહ્યા છે।